એક દોરીમાંથી 3/5 ભાગ વાપરી લેવામાં આવ્યો છે। હવે બાકી કેટલી રહી દોરી તો કે 12 મીટર બાકી રહી। તો દોરીની કુલ લંબાઈ શોધો। તો હવે અહીંયા ધ્યાન આપો કે 3/5 ભાગ વાપરી લેવાય। તો હવે જો ધ્યાન આપો કે 5 ભાગ દોરીના 5 ભાગમાંથી 3 ભાગ વાપરી લીધા। 5 ભાગ હતા એમાં 3 વાપર્યા તો બાકી કેટલા રહ્યા તો કે 2 ભાગ બાકી રહ્યા। પણ કેટલા ભાગમાંથી 5 ભાગમાંથી બાકી રહ્યા। કુલ લંબાઈ શોધવાની છે। હવે ધ્યાન આપો 5 ભાગમાંથી 2 ભાગ બાકી રહ્યા એટલે 2 ભાગ બરાબર કેટલા થાય તો કે 12 મીટર થાય। કેમ 12 મીટર તો કે 12 મીટર બાકી રહી અને 2 ભાગે બાકી રહ્યા। તો આપણે કુલ દોરીની લંબાઈ કુલ કેટલા છે તો કે 5 ભાગ। 5 ભાગે કેટલા તમે ત્રિરાશિ મૂકો તો ડાયરેક્ટ તમને જવાબ મળશે કે 5 ગુણ્યા 2 5 ગુણ્યા 12 છેદમાં 2 2 6 12 અને 6 પંચાને 30 મીટર। તો દોરીની કુલ લંબાઈ કેટલી છે 30 મીટર। જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।